ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત જો સવારમાં થઈ ગઈ છે. રાત્રે અમે લોકો કેટલા મોડા સૂતા. અમે બધાય બિંદુ ને બધા આવ્યા હતા ને બધા બેઠા કેટલા વાગ્યા સુધી 3:30 પોણા 4 જેવું થઈ ગયું ને સુવામાં તો 4:30 થઈ ગયા. તો જો આખું તો કઈ જ દેતી હશે તમને. પણ જો રેડી થઈ ગયા છે બધાયમાં. આ કાનો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માથું ઓરવું નથી હવે. માથું ઓરું પણ કીધું કે આ તમે બધા આમ તેમ થોડાક રેડી થઈ જાઓ ને પછી તો આમ રાખો તો પછી બહુ છેલ્લે માથું ઓરું. મેં કીધું લાવ એને હેન પેલા રેડી કરવા દે. કાદીકો વાહ ભાઈ વાહ. કુર્તો પહેર્યો ને દીકાએ. હા ક્યાં જાવું છે? એને બાબા જાવ આશીષ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. હાલો હવે જરાક ઝડપ રાખો બધાય, કારણ કે હવે લેટ થતું જાય ધીમે ધીમે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. હાલો એ છેલ્લું કામ હવે પતાવી દઈ તો જાય પછી નીકળી. કઈ નહીં, જો સુરત જવાનું છે કીધું એ રીતે કાલે, અને હવે નીકળી. આરસીયુનું બેગ રેડી કરી નાખ્યું છે. હવે આમાં બધું નાખી દઈ, થોડું ઘણું બાકી છે એ સવારમાં એનું ચાલુ હોય કંઈક એને કાંઈ ન હોય, મારી પાસે આવું હોય. હા એને એના પપ્પા આગળ જવું હોય, બીજું કાંઈ એને હોય જ નહીં. કાંઈ નહીં, હાલો હવે એને ફટાફટ નીકળી જાય, નકર હે ને આયા અમારે ટાઈમ વયો જશે એના જેવું હોય અત્યારે. બધાય રેડી થઈ ગયા હતા તો જાતા ભાઈને થઈ ગયું છી. હે ભાઈ પ્રોગ્રામ કરી લીધા, કહે છે ઘરેથી નીકળું ને પહેલા બધું કરી નીકળું. હે પાછું એને આવવાની ઉતાવળ એટલી હોય. આપણે ક્યાં જવાનું હે? આપણે કેમ જવું હે? બાબા કઈ બાજુ જવું? આપણે ઓલા ગાર્ડનમાં જવાનું હે. તું 2 દીથી કેસ ને મને ઈ ગાર્ડનમાં. હા આરસીયુ આપણો પંખો ક્યાં ફરે છે? આપણો પંખો ક્યાં ફરે? પંખો ફરે ને હવે તો વધારે ફરે કા હા હમણાંથી ગરમી થોડીક વધારે. આરસીવ આપણું એસી ક્યાં? એસી અહીંયા ગોતે હો. ગોતે અહીંયા દિવાલ ઉપર, અહીંયા ન હોય. રૂમમાં હે ને? હાલો રેડી થઈ જાવ. પપ્પા હાથ લઈ લેજો પપ્પા. હા એવું બોલો હરખો કર પગમાં. હા થઈ ગયું. થઈ ગયું? હા લ્યો બસ. ફાઇનલી તોય ટાઈમે પહોંચી ગયા. મને એમ હતું કે લેટ થઈ જાય છે વધારે પડતું. એ મમ્મી હા બેટા ટાઈમે પહોંચ્યા. પહોંચી ગયા હો. હા હાથ પહોંચી ગયા. આરસીવ બોલો કેવું ફીલ થાય છે? બધાય બોલાવે ને એમ કરે ને એટલે વધારે પડતું ઓલું લા કરે. ઉઠો હે ને એટલે હો. કાનુઆ હાલો પહોંચી ગયા ટાઈમે. ટ્રાફિક નહોતું એ એટલે. ચલો જો બધાય ગેસ્ટ આવી ગયા છે. હા લેતી જા. લાવો તમે રાખજો. ઓકે બધા અમારા મમ્મી ઓળખાણ બધાને દઈ દો. હાલો એક એક કરીને. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અમાર મનીષા મામી તો પછી ફોટો પાડશું આપણે બધા. હા જય શ્રી કૃષ્ણ. જો જયા માસી છે. નવસારી વાળા ભાભી. હા હા એમના બહુ. હા ફોટો પાડશું પછી ભેગા મળીને. હા જો બધી બાજુ બધાને થેન્ક યુ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. હજી તો તોફાન નથી કર્યા કાંઈ.
આરામથી રમે છે એટલે માથા ત્યાં તો જમાઈ નીકળાઈ જાય તો ત્યાં પણ પૂરું થઈ જાય છે. ત્યાં ઘર ભેગા પહોંચી જાઉં તો બધા બેઠા છે મમ્મી બધા બધાય બેઠા હોય હા. ભેગા થયા હોય કઈ કઈ પ્રસંગમાં તો બેહી લે સમજ્યા સાચી વાત છે. એકાના બા મારશે એકાના એમ કાનો શું આ દે આ ઉભા દઉં ઓલું જોઈ, ઉભા આ દઉં જોઈ મેં. એ તો એવું જ એમ? હાલે રમવા જોઈએ આ એ જીદ પકડી હતી કે જાવું હે આમ બહાર તો અત્યારે ગાડીમાં લઈને આવ્યો કે બહાર કઈ નથી ગાડી જોઈને કે ગાડીમાં હાલો કે આપણે જાવું અરસિફ ગાડી કેમ હલાવવાની ગાડી કેમ ચલાવવાની આપણી ગાડી કેમ ચલાવી આપણે હે બતાવ તો મને અય અરસિફ ગાડી કેમ હલાવી હે ગાડી કેમ હલાવી એ તો કે ઓલો ગીત વાગે ને બંધ થાય ને ગાડી કેમ હલાવું હું ગાડી કેમ હલાવું હું ગાડી કેમ ચલાવું લે એમ હલાવું હું ગાડી લે તને આવડે છે એવું અહીંયા એ આ પવન આવે ને બધી ખાખા ખોરી કરશે આમથી આમ એ પછી ખોલ નાખ તો પછી મારે લોક ન મારવો પડે તો પછી હું લોક મારીને જ રાખીશ હો તારું યાદ રાખજે હે આરસીવ બધાને અય આરું આમ જોતો ખરી મારા હમું ટીકા ખાખા ખોરામાં એટલો બિઝી હે ને શું કરે વાળી હાલો બધાય જમવા જો જમવામાં છે શાક રોટલી પાપડ દાળ ભાત ભજીયા એ મમ્મી જમવા બધા બધાય જમવા બેસી ગયા છે આરસી અત્યારે એને બહુ નીંદર આવી છે કા મમ્મી ફટાફટ જમી લે સાચી વાત છે ચાલો જમવા બધાય તો આરસીવ ના ફેન બધાય આવી ગયા છે ફોટો પડાવવા હાય જો હે ને બાકી બધાય બપોરે ઘરે પહોંચ્યા ને ત્યાં 2:30 વાગી ગયા 3 વાગી ગયા તો 3 વાગ્યા પછી હું ગયો ડાયરેક્ટ નવા ઘરે અમુક વસ્તુ ફાઇનલી 2 રૂમની પેનલિંગ ને એવું બધું થઈ ગયું છે કીધું એવી રીતે તો એનું વાયરિંગ ને એ બધું કઢાવવાના હતા પોઈન્ટ જે વોલના પોઈન્ટ ને એ બધું પેનલમાં ને એમાં જ આવવાનું હતું તો એ બધું કરાવ્યું ને એ બધું થયું બાથરૂમ વાળું બધું એ કમ્પ્લીટ થયું હતું ઓકે કીધું ને એમાં થોડીક વાગી ગયા 4:30 પછી ઘરે આવ્યો પછી હું ખુશી ને સૂઈ ગયા 4:30 પછી થોડીક વાર બધું ને બધાને ખબર જ છે પ્યોર ટોનિકમાં ઓફર ચાલુ થઈ ગઈ છે તો જેને પણ ઓર્ડર કરવો હોય ફટાફટ ઓર્ડર કરી દેજો સ્ક્રીન પર નંબર આપી દઉં હું આ ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે ન જોઈ હોય તો રીલ જોઈ લીધી હશે ઘણાએ તો રીલ દ્વારા ખબર પડી ગઈ હશે વ્લોગમાંથી આ બધાને ખબર પડી ગઈ એટલે કોઈ ચૂકાઈ ન જવું જોઈએ બધાને ઘણા રીલ ન જોતા હોય તો એમને વ્લોગ થ્રુ ખબર પડી ગઈ તો આ પ્યોર ટોનિકમાં ઓફર છે લિમિટેડ ટાઈમ માટે જ છે હેર ઓઇલ ફ્રી મળવાનું છે આખા કોમ્બોમાં તમને ઓફર હું એ કહી દઉં આવ્યા ભાઈ અમુક પૂછડા એટલે હાઈરે આવે છે એવા ડીજે ખેંચે કેટલો બોલો તો બપોરે પછી હુઈ ગયો અત્યારે ઉઠો જમવાનો ટાઈમ છે હવે જમી લઈ અમે મજા આવી ભાઈ ને ભાભી ને બધાને મળી મજા જ આવે ને બધાય ભેગા થયા મળ્યા બેઠા મોટા ધોઈને આવ્યો ખાધું એટલે ખાધું એટલે ખારું ન થા ખાધું એટલે ધોવું પડે ખારું ન થા જો શું? આ જો બધા જય શ્રી કૃષ્ણ કહી દે. બધાય જય શ્રી કૃષ્ણ તારા ઘર આવશે તો જ કરશે તારા ઘર તું આય આવવું આવતો રે એક કામ કર માં ખોડામાં બેહી જા હજી કઈ બેરું નથી પણ ઈ તો હે? અમે હાથ તો પોતા શું ધોયા કરે ખાધું તો. બધાને જય શ્રી કૃષ્ણ કર દે હાલ. બધાય જય શ્રી હા, કૃષ્ણ ધીમે રહીને એવા કરે ચીપી ચીપી ઉવા ગયા ને અમે લાડવાળું હતું યાર ને અહીંયા કે પપ્પા હાલો આપણે આમ ફરવા જાય ઉવા જાય એ આમથી આમ ખેંચા ખેંચી બે નહીં એક જગ્યાએ લ્યો એ દવાયું લ્યો દવા યા. દબાન બધાય લઈ લ્યો કાંઈ? આમ રહ્યો તમે હાલો જમી લઈ રેડી થઈ ગયું ખુશી બનાવે બસ જમી લે. ચાલો બધાય જમવા આવા બધાય જમવા. જો જમવામાં છે ટમેટાનું શાક હમ. ખીચડી ભાખરી ને રોટલી હા, ને દહીં છે દહીં ખાવું છે દહીં બાકી ખુશી ને દહીં આરસી હોય એટલે દહીં તમે બધે કીધું તું કે જાડી રોટલી કોના માટે તો જાડી રોટલી છે ને આ મોટી ને જાડી રોટલી પપ્પા માટે
પપ્પાને હે ને જાડી રોટલી ખાવાની મજા આવે રાત્રે, એટલે પપ્પા હારું જાડી રોટલી બને. બાકી અમારા બધાની ભાખરી. હા પપ્પાને જાડી રોટલી ને મોટી રોટલી એકદમ મોટી જોઈએ. રોટલી હોય પપ્પાને, મોટી જાડી રોટલી. એટલે પછી એવડી જ કરી અમે. આ જમી લઈ ને પછી થોડાક ફ્રી થાય ને. આજે આખો દિવસ અહીંયા હા બપોર કેવી નીંદર આવતી હતી ખબર? બપોરે તો બહુ ભૂકા કાઢે એવી. થાય એવું. મને તો હું પાછું આમ લેટ હુવાણું ને પાછી નીંદર હુવામાં હંજા નહીં આપણે, હુવામાં સમજી નહીં આપણે ને, એટલે હવે પછી થોડું ઘણું માથું દુખવા માંડે. એ આ થોડીક બધું વારમાં રહી જાય એમ, ભારી લાગે. અવાજ જો ફેર થઈ ગયો આખો. કાંઈ નહીં, હાલો જમી લ્યો. હાલો જમી લઈ.